સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 બનાસકાંઠા સ્વીપ અંતર્ગત વકીલો અને અરજદારોએ મતદાન કરવાની લીધી પ્રતિજ્ઞા. લોકશાહી મજબૂત બનાવવા મતદાન માટે સૌને પ્રેરિત કરવાનો સંકલ્પ. પાલનપુર જિલ્લા કોર્ટે સંકુલ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ વધારવાના હેતુથી શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વીપ નોડલ અધિકારી શ્રી એસ.ડી. જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું, જેમાં કોર્ટ પરિસરમાં હાજર વકીલો તેમજ અરજદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદારોને મતદાન પ્રત્યે જાગૃત બનાવવાનો અને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે હાજર તમામ વકીલો અને અરજદારોએ મતદાનને પોતાની નૈતિક ફરજ માનતા આગામી ચૂંટણીમાં નિશ્ચિતપણે મતદાન કરવાના શપથ લીધા. સાથે જ તેઓએ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવી મતદાન ટકાવારી વધારવા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મતદાનના અધિકારનો ઉપયોગ કરી લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે. સ્વીપ અંતર્ગત આવી જાગૃતિ કાર્યક્રમો આગામી દિવસોમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજવામાં આવશે, જેથી દરેક મતદાર સુધી જાગૃતિનો સંદેશ પહોંચીને વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં જોડાય. ભારતના નાગરિકો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં કોઈ પણ ધર્મ, જાતિ, ભય, પક્ષપાત વિના લોકશાહીના ફરજ રૂપે અમારા મતદાનનો ઉપયોગ કરીશું અને અમારા પરિવારને પણ 100% મતદાન માટે અપીલ કરીશું. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.